ग्रसे धर्म सब लुप्त भये सद्ग्रंथ दभिन्न नीच मति कल्पी परिप्रगट किए बहुपंथ। रामचरित मानसना आ दोहानो भावार्थ छे के कलियुगना पापोए बधा धर्मने पीड़ा पहोंचाडी छे। अध्यात्म ग्रंथनो नाश थई गयो छे। दंभीओए पोतानी बुद्धिथी घणी कल्पना करीने घणा पंथ बनावी दीधा छे। स्वामी तुलसीदासजीए पोतानो ग्रंथ श्रीमद भागवत अने रामायण अनुसार रामचरितना उत्तरकांडमां काकभूषणरीतने पोतानी पूर्वजन्मनी कथा अने कलियुगनुं वर्णन करवानी कथानो उल्लेख करे छे। घणा हजार वर्ष पहेला भागवतमां सुखदेवजीए सूक्ष्मताथी अने विस्तारथी कलियुगनुं वर्णन कर्युं छे। ए आपणी आंखो खोलवा माटे जरूरी छे। जे ते अनुसार घटनाओं बनी रही है, आगळ पण लखेलुं छे ते प्रमाणे ज घटना बनशे एवुं प्रतीत थाय छे। चालो मित्रों साथे मळीने जाणीए के आपणा धर्मग्रंथमां कलियुगनुं शुं वर्णन करेल छे, क्यारे अने केवी रीते समर्थ थशे। तमारा बधानुं स्वागत छे आ विडियोमां। कलियुग एटले काळो युग। एमां बधाना मनमा शंका होय, बधा मानसिक रूपथी दुखी होय, बधाना मनमा असंतोष होय। ते युग कलियुग छे। ए युगमां धर्मनो 1/4 अंश ज रहे छे। कलियुगनो आरंभ 3102 ईस्वीसन पहेला थयो हतो। श्रीमद भागवत पुराण अने भविष्य पुराणमां कलियुगना अंतनुं वर्णन मळे छे। कलियुगमां भगवान कल्कीनो अवतार थशे। पापीओनो नाश करशे, फरीथी सतयुगनी स्थापना करशे। क्यारे थशे कलियुगनो अंत? 3102 ईस्वीसनना अनुसार 5 ग्रहो मंगल, बुध, शुक्र, बृहस्पति अने शनि मेष राशि उपर 0 डिग्री उपर हशे। कलियुग त्यारथी प्रारंभ थशे। अत्यारे कलियुगनुं पहेलुं चरण चाली रह्युं छे। आपणा पुराणमां कलियुगनो समय अने ते पूरो क्यारे थशे तेनुं खूब ज विस्तारथी वर्णन करेल छे। कलियुगनो समय 1200 दिव्य वर्ष बताव्यो छे। मनुष्यनो 1 महीनो पितरोनो 1 दिवस रात बराबर होय छे। एवी ज रीते मनुष्यनो 1 वर्ष देवताना दिवस रात बराबर होय छे अने मनुष्यना 30 वर्ष देवताना 1 महीना बराबर होय छे। कलियुगनो समय 1200 दिव्य वर्ष बताव्यो छे। ते अनुसार कलियुगनो समय 4,32,000 वर्ष लांबो बताव्यो छे। मित्रों तेनो मतलब छे के कलियुगना 3102 प्लस 2024 बराबर 5126 वर्ष वीती गया छे अने 4,26,874 हजी बाकी छे। मनुष्यना 8,64,000 देवताओना 2400 दिव्य वर्ष એટલે કે એક દ્વાપર યુગના બરાબર છે। ત્યાં ત્રેતા યુગ 3600 દિવ્ય વર્ષ હોય છે, જેમાં મનુષ્યના 12,96,000 વર્ષ આવે છે। કળિયુગ બાકીના બધા યુગથી નાનો યુગ છે। એવી જ રીતે સતયુગ 4800 દિવ્ય વર્ષના હોય છે। તો મનુષ્યના હિસાબથી 17,28,000 વર્ષની બરાબર છે। એના બધાનો કુલ योग 12,000 દિવ્ય વર્ષ એ મનુષ્યના 43,20,000 વર્ષની બરાબર છે। મળીને એક મહાયુગ બનાવીએ। મિત્રો હવે જાણીએ કે કળિયુગના અંતમાં શું શું થશે। સૌથી પહેલા તો એ થશે કે મનુષ્યની ઉંમર 20 વર્ષ જ રહી જશે। 5 વર્ષની નાની ઉંમરમાં સ્ત્રી ગર્ભવતી બની જશે। 16 વર્ષનો મનુષ્ય વૃદ્ધ થઈ જશે। 20 વર્ષની ઉંમરમાં મૃત્યુ થઈ જશે। મનુષ્યનું શરીર ઓગળીને પોલું થઈ જશે। બ્રહ્મવૈવર્ત પુરાણમાં લખ્યું છે કળિયુગમાં એક એવો સમય પણ આવશે જ્યારે મનુષ્યની ઉંમર ખૂબ જ નાની રહી જશે। યુવા અવસ્થા સમાપ્ત થઈ જશે। કળિયુગના પ્રભાવથી પ્રાણીઓના શરીર નાના નાના થઈ જશે। રોગગ્રસ્ત બનવા લાગશે। તે સમયે ભગવાન કલ્કી
આ ધરતી ઉપર અવતરિત થશે તે સમયે મનુષ્યની ઉંમર ફક્ત 20 અથવા 30 વર્ષ થઈ જશે. જ્યારે કળિયુગ આવશે ત્યારે ચારે ચાર વર્ગ શુદ્ર સમાન બની જશે. ગાય પણ બકરીની જેમ નાની નાની અને ઓછું દૂધ આપવાવાળી બની જશે. મનુષ્ય શું ખાશે? કળિયુગના અંતમાં સંસારની એવી દશા થશે કે અનાજ નહીં ઉગે, લોકો માછલી માંસ જ ખાશે અને ઘેટા બકરાનું દૂધ પીશે. ગાય તો જોવા જ નહીં મળે, જો હશે તો બકરી જેવી, એ દૂધ આપવાનું બંધ કરી દેશે. એક સમય એવો આવશે કે જમીનમાંથી અનાજ ઉગવાનું બંધ થઈ જશે, વૃક્ષો ઉપર ફળ આવવાનું બંધ થઈ જશે. ધીરે ધીરે તે બધી વસ્તુ ધરતી ઉપરથી નષ્ટ થઈ જશે. કેવો હશે મનુષ્યનો સ્વભાવ? સ્ત્રીઓ કઠોર શબ્દ અને કડવું બોલવાવાળી હશે. પતિની આજ્ઞા નહીં માને. જેની પાસે ધન હશે તેની પાસે સ્ત્રીઓ રહેશે. મનુષ્યનો વ્યવહાર ગધેડાની જેમ વસ્તુઓ ઉપાડવા જેવો રહી જશે. મનુષ્ય દુર્વ્યવહાર કરવા લાગશે, વ્યસની બની જશે, ચોર બની જશે. કળિયુગ હિંસા કરવા વાળો યુગ બની જશે. એકબીજાને લૂંટવામાં લાગી જશે. સમાજ હિંસક બની જશે. ટોળામાં લોકો આવશે અને એક મનુષ્યને મારી નાખશે. જે લોકો બળવાન હશે તેનું જ રાજ ચાલશે. માનવતા નષ્ટ થઈ જશે, સંબંધ તૂટી જશે. એક ભાઈ પોતાના જ ભાઈનો દુશ્મન બની જશે. એક હાથ બીજા હાથને લૂંટશે. પિતા પુત્રનો અને પુત્ર પિતાનો વધ કરવામાં કોઈ પણ પ્રકારનો સંકોચ પણ નહીં થાય. પોતાની પ્રશંસા માટે મોટા મોટા સ્ટેજ ઉપર પ્રોગ્રામો આપશે, મોટી મોટી વાતો બનાવશે, પરંતુ સમાજમાં તેની નિંદા નહીં થાય. આ બધી વાતોને સાંભળીને એવું લાગે છે કે જાણે વર્તમાનની વાત જ લખવામાં આવી હોય. કેવો હશે મનુષ્યનો ધર્મ? કળિયુગમાં લોકો શાસ્ત્રોથી અલગ થઈ જશે. અનૈતિક સાહિત્ય જ લોકોને પસંદ આવશે. ખરાબ વાતો અને ખરાબ શબ્દનો જ ઉપયોગ થશે. સ્ત્રી અને પુરુષ બંને અધર્મી થઈ જશે. સ્ત્રીઓ પતિવ્રતા ધર્મનું પાલન કરવાનું બંધ કરી દેશે અને પુરુષ પણ આવું જ કરશે. સ્ત્રી અને પુરુષનો સંબંધ દરેક વૈદિક નિયમ વિરુદ્ધ થઈ જશે. શ્રીમદ ભાગવતમાં દ્વાદશ સ્કંધમાં કળિયુગના ધર્મ અનુસાર શ્રી સુખદેવજી પરીક્ષિતજીને કહે છે, જેમ જેમ ઘોર કળિયુગ આવતો જશે તેમ તેમ ઉત્તરોત્તર ધર્મ, સત્ય, પવિત્રતા, દયા, ઉમર, બળ અને સ્મરણ શક્તિનો નાશ થઈ જશે. મહાપ્રલય થશે. ઘણો સમય વરસાદ ન થવાથી કળિયુગના અંતમાં મુશળધાર વરસાદ થશે, જેનાથી ચારે બાજુ પાણી પાણી થઈ જશે. આખી પૃથ્વી ઉપર પાણી જ પાણી હશે. ત્યારબાદ એકી સાથે 12 સૂર્ય ઉદય થશે. તેના તેજથી આ પૃથ્વી સુકાઈ જશે. કળિયુગના અંતમાં ભયંકર તુફાન અને ભૂકંપ આવશે. લોકો મકાનમાં નહીં રહી શકે. લોકોને ખાડા ખોદીને રહેવું પડશે. મહાભારતમાં કળિયુગનો અંત થવાનો ઉલ્લેખ છે, પરંતુ તેમાં જળ પ્રલયથી નહીં, પરંતુ ધરતી ઉપર સતત વધતી ગરમીના કારણે થશે. મહાભારતના વન પર્વમાં ઉલ્લેખ મળે છે, કળિયુગના અંતમાં સૂર્યનું તેજ એટલું વધી જશે કે 7 સમુદ્ર અને નદી સુકાઈ જશે, બધું ભસ્મ થઈ જશે, એટલી અગ્નિ હશે. ત્યારબાદ સતત 12 વર્ષ સુધી વરસાદ થશે. તેનાથી આખી ધરતી પાણી પાણી થઈ જશે. ફરીથી જીવની ઉત્પત્તિની શરૂઆત થશે. મિત્રો, આજે આપણે ઘણી એવી કળિયુગની વાતને જાણી, જેને જોઈને એવી બાબતનું આશ્ચર્ય તો ન થયું. જેમ જેમ કળિયુગ આગળ વધતો જશે તેમ તેમ વધારે પાપ, દ્વેષ, અધર્મ ધરતી ઉપર થવા લાગશે. પરંતુ માનવતા જીવતી રહેશે, એને જીવિત રાખશે. થોડા લોકો જે નૈતિકતાનો રસ્તો નહીં છોડે. હું ઉમ્મીદ કરું છું કે તમે બધા ઋષિમુનિઓના માર્ગ ઉપર ચાલશો અને કળિયુગના અંતમાં પ્રકાશ આપવાનું કામ કરશો. આવા જ સંદેશ સાથે સમાપ્ત કરું છું આજનો આ વિડીયો. જાણકારી સારી લાગી હોય તો લાઈક અને શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.